અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે। પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અહેસાસ થશે। રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં જ જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેમ ગુજરાતવાસીઓ ગરમીનો અનુભવ કરી રહ્યા છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત 4 દિવસથી વધારો થઈ રહ્યો છે, જ્યારે લઘુત્તમ તાપમાનમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સતત બીજા દિવસે 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। એટલે કે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારને કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। હજુ પણ આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતાઓ એટલે કે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ નહિવત છે, તેથી ગરમીનો અનુભવ થશે। અમદાવાદમાં આવતીકાલે બપોર પછી પાણી કાપ। અમદાવાદના રિંગ રોડ પર ઓંગણજ સર્કલ પર ઔડા દ્વારા બનાવવામાં આવનાર અંડરપાસમાં પાણીની મુખ્ય ટ્રક લાઇન નડતરરૂપ હોવાથી તેને શિફ્ટ કરવા માટે તેમજ નવી નાખેલી લાઇનનું હયાત ટ્રક લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી કરવાની હોવાથી આવતીકાલે બુધવારે એસજી હાઈવે પર રાજપથ ક્લબ રોડ, સિલાજ, બોપલ, ગુમા, સરખેજ અને મક્તમપુરા વિસ્તારમાં સવારના પાણીના સપ્લાય બાદ તમામ પાણીનો સપ્લાય બંધ રહેશે। બીજા દિવસે ગુરુવારે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે। રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ડ્રાઈવ। રાજ્યમાં આજથી પોલીસ દ્વારા ફરી એકવાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। ડીજીપી વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન કરવા સૂચના આપી છે। સરકારી કચેરીઓમાં આવતા ટુ વ્હીલર વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। ત્યારે ગુજરાતના આ 4 મહાનગરોમાં આજ સવારથી જ આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આરટીઓના 700 ટેકનિકલ ઓફિસરો કામ પર પરત ફર્યા। રાજ્યભરમાં આરટીઓના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા છેલ્લા કેટલાય દિવસથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે જેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંહેધરી આપતા ઓફિસરો કામ પર પરત ફર્યા છે। આજે બપોરે 12 વાગ્યા બાદ જે અધિકારીઓ એટલે કે અરજદારોએ એપોઇન્ટમેન્ટ લીધેલી હશે તેઓની કામગીરી આજથી જ રાબેતા મુજબ થશે। રમતોના મહાકુંભ માટે અમદાવાદ છે તૈયાર। ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોઈ વિદેશી ખેલાડીઓ ખુશ થઈ જશે। રમતોના મહાકુંભ એવા ઓલિમ્પિકની યજમાની માટે ગુજરાત તૈયાર છે। અમદાવાદમાં 21 એકરથી વધુ જમીનમાં 700 કરોડથી વધુના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જોઈ વિદેશી ખેલાડીઓ ખુશ થઈ જશે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં હાઈ-ફાઈ ટેકનોલોજી અને સુવિધા આવી છે કે દુનિયામાં ડંકો વાગશે। વર્ષ 2036માં ઓલિમ્પિક ભારતમાં યોજાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે। અમદાવાદને ઓલિમ્પિક સિટી તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહ્યું છે। માયાભાઈની રાત્રે 1 વાગે એન્જિયોપ્લાસ્ટી કરાઈ। કડી તાલુકાના ઝુલાસણ ગામે સોમવારે રાત્રિ દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ચાલુ ડાયરામાં માયાભાઈ આહિરની તબિયત લથડતા તેઓને અમદાવાદની એપેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, કે જેના કાર્ડિયો સર્જન ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે રાત્રે માયાભાઈને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા ત્યારે તેમની તબિયત સ્થિર ગંભીર હતી। ત્યારે રાત્રે 1 વાગે એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ડ મૂકવામાં આવ્યું હતું। દેવ ગ્રુપ દ્વારા આઈટીના દરોડામાં 150 કરોડની કરચોરીની કબૂલાત। મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં 20 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂપિયા 150 કરોડની કરચોરી પકડાઈ છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા રૂપિયા 3.5 કરોડની રોકડ રકમ મળી છે અને 2.5 કિલો સોનું જપ્ત કરાયું છે। આવકવેરા વિભાગ દ્વારા 16 બેંક લોકર સીઝ કરાયા હતા અને તે પૈકી 3 બેંક લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે। ઇન્કમટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂપિયા 150 કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે। જૂની ડ્રેનેજ લાઇનો રિપેર થતા ભૂવા પડતા અટકશે। શહેરમાં ચોમાસા પહેલા ભારે વરસાદમાં રોડ બેસી જવાની અને ડ્રેનેજ લાઇન જૂની હોવાના કારણે ભંગાર સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે। વર્ષો જૂની ડ્રેનેજ લાઇન હોવાના કારણે રોડ પર ભૂવા પડતા હોય છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 132 ફૂટ રિંગ રોડ, રાણીપ, અસારવા અને ઓઢવ વિસ્તારમાં ડ્રેનેજ લાઇનોને રિપેર કરવા માટે રૂપિયા 116 કરોડના કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્ત આવતીકાલે મંગળવારે મણનારી વોટર સપ્લાય કમિટીમાં મૂકવામાં આવી છે। ડ્રેનેજ લાઇનોને રિહેબિલિટ કરવાના કારણે આગામી ચોમાસામાં આ વિસ્તારોમાં ક્યાંય ભૂવા પડશે નહીં।
નિરમા યુનિવર્સિટીમાં બ્લડ ડોનેશન ડ્રાઈવ. નિરમા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ટેકનોલોજી NSS યુનિટ દ્વારા ISA, CHSA, NCC અને પ્રથમ બ્લડ ડોનેશન સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સ્ટાફની ઉત્સાહપૂર્વક જોડાયા હતા કે જેના પરિણામે 304 યુનિટ રક્ત એકત્ર થયું છે. 12 ફેબ્રુઆરીના ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની મેચને લઈને રસ્તો બંધ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વન ડે ક્રિકેટ મેચ યોજાવાની છે. આ મેચને લઈને મોટી સંખ્યામાં પ્રેક્ષકો મેચ જોવા આવવાના છે. ત્યારે જનપથથી સ્ટેડિયમ થઈને મોટેરા ગામ જતા રસ્તા સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે સવારે 9 વાગ્યાથી બંધ કરવામાં આવશે કે જે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનરે આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.